કે મારે આજે લઝાનિયા બનાવવા છે, એના માટે હું વેજીટેબલ્સ લીધા છે. તો વેજીટેબલમાં મેં બ્રોકલી, ઝુકીની, ગ્રીન પેપર, રેડ પેપર અને સ્વીટ પેપર, યલો સ્વીટ પેપર મારી પાસે હતું તો એ લીધું છે. તો બધાને સરસ ધોઈ લીધા છે અને હવે ધોઈને પછી હવે હું એને નાના નાના કટ કરી હવે જો ચોપરમાં હું ચોપ કરી દઈશ અને ચોપરમાં ચોપ કરીને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લઈશ અને વેજીટેબલ એકદમ સરસ ઝીણા બધા વેજીટેબલ એકદમ ઝીણા ઝીણા સરસ કટ થઈ ગયા છે. અને જો હવે તમે જુઓ કે એકદમ સરસ ઝીણા કટ થઈ ગયા છે. તો હવે હું એને લઈ લઈશ અને હવે બ્રોકલીને પણ હાથથી સમારી દઈશ ઝીણી, કારણ કે ચોપરમાં છે ને સ્મેશ જેવી થઈ જાય, એના લીધે હું બ્રોકલીને પણ એકદમ ઝીણી ઝીણી સમારી. હવે આપણે તેલ મૂકીશું અને તેલ મૂકીને પછી એમાં આપણે હાલોપિનિયો એડ કરી દઈશું અને હાલોપિનિયો સરસ સોટે થઈ જાય એટલે બધા મિક્સ વેજીટેબલ પણ આપણે એડ કરી લઈશું અને મિક્સ વેજીટેબલ એકદમ આપણે સોટે કરી દઈશું. હવે આપણે મિક્સ વેજીટેબલ એકદમ સોટે થઈ જવા આવ્યા છે એટલે એમાં આપણે હવે હર્બ્સ એડ કરીશું હવે અને બ્રોકલી પણ આપણે પહેલાં બ્રોકલી એડ કરી દઈશું અને બ્રોકલી એકદમ બધું મિક્સ હલાવી લઈશું અને હલાવ્યા પછી આપણે જો એકદમ સરસ મિક્સ થઈ ગયું બધું વેજીટેબલ્સ બધા અને ઓલમોસ્ટ હવે બધા વેજીટેબલ આપણે ચડી જવા આવ્યા છે. તો હવે આપણે ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું. હવે એમાં ઓરેગાનો પણ થોડો મેં એડ કર્યો છે અને રેડ ક્રશ પેપર એડ કરીશું. રેડ ક્રશ પેપર એડ કર્યા પછી જો ઓરેગાનો એડ કરીશું ને ઓરેગાનો એડ કરીને હવે આપણે બ્લેક પેપર પણ આપણે એડ કરીશું. બ્લેક પેપર એડ કરીશું અને હવે આપણે બધું હલાવી લઈશું અને સાથે પાછું આપણે સોલ્ટ પણ એડ કરીશું. એટલે સોલ્ટ એડ કરીને હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એકદમ બધું મિક્સ કરી લેવાનું વેજીટેબલ બધા એડ કરીને અને ઓલમોસ્ટ બધું ચડી જવા આવશે આપણે અને
સોસ એડ કરી દઈશું અને બધું મિક્સ કરીને અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું, કારણ કે આપણે બધા મસાલા પણ એડ કરી લીધા છે અને એટલે એકદમ સરસ કૂક થઈ જશે. થવા આવ્યું છે, થોડી વાર માટે આપણે રહેવા દઈશું અને હવે આપણે એક ફોઇલ ટ્રેમાં સ્પ્રે કરીને, એટલે તેલ હોય તો તેલ પણ લગાડાય ને નહીં તો ફોઇલમાં સ્પ્રે કરી દેવાનો, ઓઇલનો સ્પ્રે. અને સીટો, આ સીટો છે ને કૂક નથી કરવાની હોતી, એ આપણે મેં થોડું નીચે પાણી એડ કર્યું છે અને સીટો મૂકી દીધી છે. નહીં તો આપણે સોસ પણ બહુ ઢીલો રાખવો જોઈએ પડે, અને નહીં તો આવી રીતે સીટો, એટલે મારે પેલી પેનમાં માયું નહીં તો મેં પેન બદલી કાઢી અને આવી રીતે પેનો ગોઠવીને અને બધું વેજીટેબલ્સ બધા આવી રીતે લેયર કરી દેવાનું, 4 સીટ મૂકીને અને લેયર કરી દેવાનું અને લેયર કરીને પછી એના ઉપર આપણે એકદમ સ્પ્રેડ કરી દઈશું, એટલે સરસ મજાનું સ્પ્રેડ થઈ જશે. અને સ્પ્રેડ કરીને પછી એના ઉપર આપણે હવે એના ઉપર આપણે ચીઝ ભભરાઈશું એકદમ સરસ મજાની, અને ચીઝ ભભરાઈને એવી રીતે જ આપણે 1 બાય 1 લેયર કરીશું અને આવી રીતે હવે સીટ મૂકીશું, પાછું લેયર કરીશ, સીટ મૂકીશું, પાછું એની ઉપર આવી રીતે વેજીટેબલ મૂકીશું અને એવી રીતે લેયર કરીશું અને ચીઝ ભભરાવીશું. જોયું, આ રીતે ફરી પાછું આપણે લેયર કરીને અને સ્પ્રેડ કરી દઈશું બધું ઇવન, અને પાછું ચીઝ મૂકીને કરી લઈશું આપણે. આ રીતે લેયર, છેલ્લું લેયર આવી રીતે કરીને અને એકદમ સરખું સ્પ્રેડ કરી લેવાનું આપણે, અને સ્પ્રેડ કરીને હવે આપણે એમાં ઉપર ચીઝ ભભરાઈ દઈશું.
બસ આ રીતે ચીઝ ભભરાઈને હવે આપણે ઓઇલ લગાવીને ઓવનમાં મૂકીશું. આપણે ઓવનમાં બેક કરીશું અને બેક થઈ જાય એટલે પછી આપણે બ્રેડ બનાવી લઈશું. એટલે એના માટે બ્રેડ કટ કરી દઈશું અને હવે આપણે બ્રેડ બનાવીશું. વચ્ચેથી પણ કટ કરી લેવાની. એડ કરીને હવે આપણે એકદમ મિક્સ કરી લઈશું. એકદમ બટર અને ઓઇલ બંને મિક્સ થઈ જવું જોઈએ એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય એટલે બધી બ્રેડો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ટ્રેમાં ગોઠવી દઈશું અને આપણે હવે એને હવે આપણે ઓવનમાં ટોસ્ટ કરવા મૂકીશું અને આપણા લસાણિયા હવે રેડી છે તો એને કટ કરી લઈશું. હવે કટ કરી લઈશું નાના ચોરસ સ્ક્વેરમાં અને પછી થોડી વાર રાખીને હવે કટ કરી લીધા છે મેં. અને હવે આપણે ઠાકોરજીને પણ જમાડી દઈશું એટલે ઠાકોરજીનું થાળ આપણે રેડી કરી લઈશું. ચાલો લસાણિયા જમવા માટે બધા